પત્ની સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય અને કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા પણ 12 મહિનાથી જોવું એટલું પરિણામ મળ્યું નહીં બીજી વાર નોટિસ મળી છે એટલે અનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે હું માગણી કરું છું. કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે. અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે. તો શું માગણી એવી છે કે જે ખેડૂતે નથી પૈસા લીધા અને કાગળો સિવાય કે કઈ રીતે કાર્યવાહી થઈ બેંક કે મંડળી જેને જે હોય એની પૂરેપૂરી સહકારી લેવલે સરકારી લેવલે તપાસ થવી જોઈએ અને આનો પૂરેપૂરો ન્યાય ખેડૂતને મળવો પડે. ખેડૂતો દ્વારા બેંક પાસે કે પોલીસ પાસે આની તપાસની કે માગણી કરી? આની પહેલાં અમે જો જિલ્લા રજિસ્ટ્રાર ગામ વતીના પ્રતિનિધિઓ રજૂ કરેલ જેલા અમે જિલ્લા સહકાર રજિસ્ટ્રારને મળેલ પછી જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ એસપીને રજૂઆત કરેલ પીઆઈ કક્ષાએ પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ બેંકને પણ વારંવાર અમારા સહકારી આગેવાનો જે મંડળીના કમિટીના જવાબદાર સભ્યો એના દ્વારા પણ રજૂઆત કરેલ પણ જો એટલી સંતોષકારક કાર્યવાહી થઈ લાગતી નથી અને ફરીથી નોટિસ ઇસ્યુ કરી તો પૂરેપૂરી તપાસ જેવી છે. અમે જેમાં સંડોવાલ એને પૂરેપૂરી શિક્ષાત્મક મળી પડે અને પૂરેપૂરી રેકર્ડ તપાસ થાય કે ખરેખર આ કઈ રીતે આ ધિરાણ ઉપડેલું છે અને ખોટું ધિરાણ નથી લેતું. આ તો નાનો માણસ આ રીતે ખોટી એના પર માનસિક અસર થાય આ વ્યાજબી નથી. અંદાજિત એક ખેડૂત ઉપર કેટલું ધિરાણ? વધુ 3 લાખ ને 3 લાખથી નીચેનું અને વ્યાજ સહિતની નોટિસો આવેલ છે.